ગાઈસ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે જોયું છે કે આપણે હલર ચાલુ કરી દીધું છે. કાલ પવનની ટૂંકમાં બહુ લોહી પીધું એટલે આવરો થયો નહીં માં આપણે પછી 60 જેવા ભર વારી લીધા હતા અને પછી સાંજે દીકરા 8 ભર જેવું પી લીધું. અટાણે જો અમે ઉઠી એકવાર વાહ થોડોક આગો હતો ને ભૂકારાનું કાંદાનું એકઠું કર્યું. आता डिगलो जो रखे जे 6 दी थी એટલે બી લીધા હે પક્કો નાખ દે ને તો વાંધો ના આવે ને. ઓલું શું થયું તો 8:30 વાગે શું થયું તો હાજી? હા કઈ નથી થયું. મેં આવ્યો ને 8:30 વાગે ના અમે તડતડી આવી ગયો તો મેં ઢાંકવા હવે એવું લાગે કે આજનો દિવસ જ અમારા હાથમાં છે. જેટલું સચવાય એટલું સાચવવાનું છે. બધું તો ના સચવાય કારણ કે હજી બહુ જલ્દી દિવસો છે. તો જ્યાં પી ગયા ત્યાં સાંજે 8:30 વાગે નામી ટૂંકમાં રેડું આવી ગયું હતું. એમાં હાલતા ખાવા ખાવાનું ત્યારે થતા બંધ થઈ ગયું. એમ ઢાંકી દીધું વાંધો નહીં. તમે કાલના વ્લોગમાં જ કીધું હતું ડીગલી હોય તો ઢાંકવા થાય ડીગલી જિંદગી હતી એટલે. હવે આજ શું થાય સાંજ સુધી જો રહી જાય ને તો કંઈક પૈડાઈ જાય તો એટલું હસવાય, બાકી આ પાથરા તો આપણાથી હસવાય નહીં. અને કાલ જે ભર વાર લીધો ને 60 એ એક સારું કામ થયું. કારણ કે જો કાલ ભર ના આવી રહ્યો હોત ને જાજા તો આજ બપોર સુધી ભર વરે એમ નથી. કારણ કે સાંજે 7 આવ્યા ને બધા પાથરા જે છૂટા બીટા ને ઘાર પકડી ગયા એટલે ભર વારો હોય ને તો બપોર પછી વરે, બપોર સુધી ના વરે. બધા પાથરા ઘરવાઈ ગયા ને ભરમાં તો શું છે કે માથે જરા ઘરવાના આવે, અંદર પાથરા કોરા આવે એટલે હલરાલીએ આપણે વાંધો નહીં આવે. જો સાંજ સુધી રહી જાય તો વરસાદ કંઈ નથી નીકળતું. તો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જ્યાં પી ગયા ત્યાં બીજું શું થાય. હાલો 7:30 થઈ ગયા. હીરાવી બીરાવી પોશાક પહેરી લીધા છે આપણે હલા રાખવાને. હવે હે ને ધીરે ધીરે કરી ચાલુ. આજ માણસો ઘણા આવીએ. હામદભાઈની 2 જણા આવીએ, પછી હું કિશનભાઈનું કાઢવા ગયો તો ત્યાંથી 1 જણું આવીએ એટલે 3 ઈ ને 5 અમી 8 અને હામદભાઈના છોકરા 9 ને 10 જણા જેવું થઈ જાય. એટલે જેટલું ભર્યા એટલું ભરી જ નાખવું આજ. અને આ પાથરા જો ઘરવાઈ ગયા બધા. વરસાદ સાંજે આવ્યો હતો ને થોડોક એટલે આના ભર હવે વરે નહીં બપોર સુધી. પણ જે ભર વાર લીધા ને એમાં માથે એક પાથરો જ ઘરવાનો. અંદર કડેરાટી બોલે એટલે એ રેડી હાલીએ. અહીંયા હું મતાંતર હાલે, શું ચર્ચા હાલે, ચર્ચા વિચારણા. ત્યાં તો પોરો જોડી જશે. આવડે તો થાય ને, આવડે તો આખો. આમાં એક મને હસું જ જોઈએ. એમાં કંઈ તો લાગે તમને હેરખું હાલે ને તો પાણી પીવાનું વેરું ના આવે. આને વાંથી અહીં ભર પુગાડો હોય એટલે પાછું માય નહીં જજો ભરમાં. હા હા કેવી બીક લાગી હતી હાજી કેવાની મેની. એમ તો સમય ન કર્યા મારે તમારે શું મેન એમ. હાલો તો કરીએ ને ચાલુ. હાલો બપોરના 12:30 વાગ્યા છે અને જો ખબર નહીં વાર્તા કેટલા કાઢ્યા હોય વેરું લખાયું વિડીયો બનાવવાનું. અત્યારે કાંદાનો આગો બહુ થઈ ગયો છે ને એટલે કાંદું કાઢી લીધું. એટલે હવે ભૂકો બનાવે ને પછી બપોરા કરી લઈ. થાકી ગયો વેરું લખાયું વિડીયો બનાવવાનું. એટલું બધું નાખો તો વાહ 3 જણા ભૂકામાં હતા અને 1 જણું કુકડી બાપુ ઓરતા હતા. 2 જણા બધું નાખે તો કુકડીમાં માણસ ઓરતા હતા. એટલે 1 જણો જ બધું નાખે ને તો કુકડીમાં 1 જણું માંડ પૂરું થતું. તો માંડવી બહુ આવે. 12:30 થઈ ગયા. ભૂકો ચડાવી દઈએ બસ ખાઈ લઈ. પાણી પી લઈ ગયા. બપોર તું તો ઘરે જાય કચરા કચરા માંડવી કંઈક આવી નીકળે છે. સીપડા ખૂના જેવી નીકળે માંડવી. જો થઈ ગયો એટલે પવન મને એમ છે કાલના લોહી પીએ ને. પીવું હોય તો પીઓ. પાણી પી લઈ. આપણે તો ઘડી કુકડી જાય ને ઘડી ઠાઠે જાય ને ફેરખા કામ તો નથી. આજ ઠાઠે શું ભૂકો ઉડે એટલે એમ થાય હાલો કુકડી મજા આવે ત્યાં જાય. ત્યાં વેરું આવે નહીં. ઘડીક સાપડી હતું તું દેખી ગયો. બથુમાં પૂરા પડે નહીં. અને હામદભાઈની બપોર પછી 2 જણા આવી જાય વાંધો નહીં આવે. ક્યાંય વાંધો આવ્યો તો મને કહેજે. ના વાંધો કેમ થયો કમ્પ્લીટ આવેલું. તો પછી
તો પીરતા હોય આટે ઓરે હાલે હાલે ભાઈ પાણી વાણી પી લઈને પછી ભૂકો ચડાવી દે વાહે જો આવી કંઈક માંડવી આવે છે કાલ છાટા થયા ને એમાં ઘાર પકડી ગયું એટલે હુયો આવે ને કોઈ હુયો ના આવે હુયાવાળી બહુ આવે અને છે લીલી હજી હુકવવી પડીએ આમ બી ખકડે પણ બધા ભેજીવાળા છે ઘારવાળા કડકો નથી મારતો કારણ કે હજી 6 દિવસ જ થયા આપણે મગફળી પાડીને તો ઢીલો થાય ને તો ઢાંકવા થાય ઊંધાના 2:30 વાગ્યા હે પવન હબાવે આને કહો મંડા વાદરા ઘેરા હાલને ગઈ લીધી પણ પવન આજે હરાડે છે એટલે હલર આપણે હાલીએ હા તો આવે ને આપણે હમદભાઈ કરી દે ચાલુ ઘર કેટલા ભર્યા જઈએ ને તો એ કામ બની જાય ને થોડું ઘણું સસવાઈ જાય હાલો ફૂલ બાકાજી બોલે ભાઈ ક્યાં ગુરુવાર ખાઈ છે નહીં ઉઘાડ્યું હશે ને કે ગુરુવાર ખાઈ છે નહીં કોણ કે એ કિસ્સા ભેગા નથી થાય જો હાલો 5:30 વાગ્યા ને 5:30 ભર રહ્યા કાલ દી હતા દી ત્યાં પવન ઘુમરી મારી ગયું થઈ ગયું ને બધું વાતાવરણ ફેરફારવાળું ના અહમદભાઈ આગળ ઓરવામાં પીટતો હતો બી કાઢીને અહમદભાઈ દીધું નથી ઓરવામાં અને આપણે ભર હારવામાં કંઈક આવે ને કંઈક ભાગી જાય ને માંડવીનો ઢગલો કંઈ ઢગ થઈ ગયો હે તો થોડા સારું થઈને થઈ ગયું રોજ પૂરું લઈ જા અડધો ભર તેમ કાયો હે રોજ તો તને દઈ દઈ રોજ તારું આવી ગયું આવી ગયું 6:45 વાગ્યા હે ને અમે પવન ઉથોમો મળ્યો ને સાતા માંડ પીવા દીધો ને મોટા સા જીવો તીવો પીને પછી ભાઈ બધું હમું નમું કરી અને જો ટોટલી વસ્તુ ઢકાઈ ગઈ માંડવી કાંધું બે ભર કરતાની વધુ બે ભર ઢાંક્યા ઓલું એક ફેર કાંધું કાઢી લીધું એ ઢાંક્યું ભૂક્કામાં બહુ ખોટી કો લાગી ગઈ ભૂક્કો બધો આડાવરો પડ્યો હતો ને એ હમો કરીને ઢાંક્યો એટલે વાર ના લાગે મને કાલે હજી કેવો તડતડી આવી ગયો હતો એવું કે સાટા તો આજ બહુ આવ્યો નથી પણ બીક ભૂંડી અને આજે ભર હતા ને ખાલી 20-25 મિનિટ પવન આ મળ્યો દરિયા બધા કરવાઈ ગયા ભર ઘરવાઈ ગયા હવે ને બોલવામાં નથી કંઈ ખાવતું એટલે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બનતી મને તો બધા કરી છે છતાં ના દેવું હોય જટી લેવું હોય તો આપણે દેવાવાળો દુબળો નથી જટવાવાળો નબળો નથી એના જેવું છે આ કામકાજ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં શું થાય પોઝિશન શું છે વરસાદ પાણી કેટલીક નુકસાની આવે નુકસાની તો જો કે આવી જાય છે આપણે 2 બાકી 3 બાકી છે પણ હવે ઠાકર કરે ઠીક મેલ જગતની બીક મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો હા